બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતના બંધારણના 75 વર્ષની સંવિધાન ગૌરવ શોભાયાત્રા કાઢવામાં આવી। કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને થરા શહેર દ્વારા સંવિધાન ગૌરવ શોભાયાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે ભારતીય નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને થરા શહેર દ્વારા સંવિધાન ગૌરવ શોભાયાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયા, હરગોવનભાઈ સિરવાડિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જેણુભા વાઘેલા, વડા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને થરા માર્કેટયાર્ડ ખાતેથી સંવિધાન ગૌરવ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યાંથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને મલ્યા અર્પણ કરવામાં આવી હતી અને પછી વાળીનાથ મહાદેવ મંદિર રોડ થઈ રામદેવ પીર મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરી સભામાં ફેરવાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનશૈલી અને બંધારણ વિશે માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર।